વડોદરાના ડભોઈમાં ગેરકાયદેસર રીતે રેતીના ખનનની માહિતી સામે આવી રહી છે। વડોદરા ખાતેથી માહિતી મળી છે, જ્યાં ડભોઈ ખાતે થઈ રહ્યું છે ગેરકાયદેસર રેતીનું ખનન। ઓરસંગ નદીના બ્રિજ નીચેથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું છે અને સરપંચ વિરોધ કરવા વડોદરા કલેક્ટર કચેરી ખાતે પણ પહોંચ્યા હતા। ત્યારે બ્રિજની નીચેથી રેતી માફિયાઓ દ્વારા રેતીનું ખનન થઈ રહ્યું છે। રેતી ખનન છતાં પણ ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં લાગી રહ્યું છે અને વગર લીઝે લાખો મેટ્રિક ટન રેતીનું ખનન થઈ રહ્યું છે। ત્યારે લાગી રહ્યું છે કે ખાણ ખનીજ વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં છે। નગરપાલિકાના બોરવેલ પાસે પણ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું છે। ત્યારે ખાણ ખનીજ અને નગરપાલિકા તંત્ર હજુ પણ ઊંઘતું ઝડપાયું છે। બ્રિજની નીચેથી રેતી માફિયા દ્વારા રેતીનું ખનન થઈ રહ્યું છે। વિગતો વડોદરાથી મળી રહી છે, જ્યાં રેતી ખનન છતાં પણ ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। ઓરસંગ નદીના બ્રિજ નીચેથી થઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે રેતીનું ખનન। તો આ સાથે જ સરપંચ દ્વારા સમગ્ર મામલે વિરોધ કરવા માટે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પણ તેઓ પહોંચ્યા હતા। બ્રિજની નીચેથી રેતી માફિયા દ્વારા રેતી ખનન થઈ રહ્યું છે। વિગતો વડોદરાથી સામે આવી છે।